आज तो पूजा बुनी हुए तो जोरदार हाड़ी પહેરી દીધી है पेचल પેલું ગીત આવ્યું है ઠાકોરોની આ ટીવી અદાવાળું તો જોયા આવી ગયો તો ચલો ગાઈસ ફટાફટ આપણે જમી લઈએ લીંબુ લીંબુ નાખીને ખાવાનું છે ફર્સ્ટ ક્લાસ દાળ ઢોકળી જય માતાજી મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ સવારના વાગ્યા હતા 8 અને આપણે કરે તો બ્લોગ ચાલુ તો તમને બધાને પહેલાં તો જય દ્વારકાધીશ તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે શું કહેવું તમે બેન સ્વાગત ને થાય અને ગુડ મોર્નિંગ બધાને કહી દો ગુડ મોર્નિંગ એ બાજુ કહેવાનું નહીં ફોનમાં કહેવું પડે બધાનો બધા આપણે વિડીયો જોતા હોય કહો ગુડ મોર્નિંગ એમ કહો ગુડ મોર્નિંગ ફિકર બી જાય ડબી બેન તો ફિકર બી આવી જાય લે હા જવાબ પોતું મારે છે મમ્મી ડબીન તો ફિકર બી આવી જાય રાત તો હું કરી ડબી પતિ અને આપણે પેલા બોગરા લેવા જવાનું છે જોવા તો ચલો ગાઈસ બધા રહેજો બ્લોગ ઉપર આખા દિવસમાં જે પણ કરશું એ તમને બતાવીશું અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઠાકોર પરિવાર બ્લોગ વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરતા રહેજો હા તો ગાઈસ આપણે હવે આવી ગયા હતા ખેતરમાં અને ખેતરમાં આવ્યા હતા પેલા ખેતરનું પહેલાં કામકાજ ઉઠાઈ લીધું છે અમારે બીજાની હોય તો શું કહેવું કોણ ઉપડાવું છું જો તો જો તૈયાર થઈ ગયા છું બધા સોણ પાડવા માટે ડબીને સોણ પર દો અત્યારે વહેલા પછી પથ્થરમાં બોકરા વેણવા જવાનું છે આજ તો શું કહેવું તો ચલો ઉપડી દેવાડો સોણ ચલો ભાઈ પેલા સોન ફટાફટ ભરી દે અહીંયા હું કેવું હા હું સોન ભરવાનું ના નહીં આખો દાડો મારા હા બધું જેમ ત્યાં કરો પેલું કરો રોટલા કરવાનું તાને કોમ જ પડતું નહીં જિંદગીમાં એવું કેવું તો ચલો ગાઈસ સોન પણ ભરી દો પછી આગળ વાટલી એવું કેવું તો ગાઈસ આપણે તો આવી ગયા હતા આજે પથ્થરમાં બોઘરા વેણવા માટે તો બોઘરા તો જે ઓળખતા હોય કોમેન્ટ કરજો કે આપણે ઓળખીએ છીએ ભાઈ ગોમડાના માણસો હોય એને ખબર જ હોય કે બોઘરા શું કહેવાય વાળવા માટે કચરું ગાય બેસું શું કહેવું ડબી નહીં તો ડબીઓ બોઘરા જડતા નહીં કોઈ સાદ ના ફરીએ છીએ આપણે તો હજી બોઘરાનું ઠેકાણું નહીં પડતું નહીં અરે જો આ હંગતરા હોય એને આપણે વેણીને લઈ જવાના કાપીને રે તો કચરો વાળવા માટે અરે હંગતરું કહેવાય હા નહીં ડાબી ત્યાં ફટાફટ વેણવાનું ચાલુ કરીએ તાન કે હજી આમ બોકરાનું શું કરવાનું કે બેહન સોન ફરવાનું ડાબી તો ડાયરેક્ટ બેહન સોન ફર એમ નહીં હું કમમાં આવીને કહું હા એમ અને જે ક્યાં જેને જોતા હોય કોમેન્ટ કરજો કે હા 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 ડાબુના પથ્થરમાં ઘણા બોગરા ભાઈ એક પથ્થર નહીં બે પથ્થર તો ચલો ફટાફટ આપણે બોગરા વેણી કાઢ્યું કેવું તો ગાઈસ આપણે આવી ગયા હતા ઘેર અને લગભગ 10 જેવું વાગ્યું છે અને આજ તો ગયા હતા પથ્થરમાં બોઘરા લેવા માટે તે બોઘરા લઈને આવી છીએ શું કહેવું ડબી છેલ્લા વેલા આપણે તો બે ભાડા બોઘરા અને લેબડો લાવ્યું કેવું તે બે કોમ થઈ ગયું આપણે તો હવે 12 મહિના ગમે તેમ બોઘરા ગળેડવાના આવું કેવું તાને આ રુદ્ર ને રુદ્ર તો એકમ થાય છે નાસ્તો ડુંગળીનો રોટલા હવારના પડ્યા છે એને ખાવામાં આવું કેવું ડબી તું તાને ખાવ બે જતા ઝડપી ફટાફટ ખાઈ લે પટી જાય બધું હું ના પટી જાય હા ભાઈ તારા ખાવાનું ચાલે
તો ચલો ભાઈ ડુંગળીનો રોટલો ખાઈ લઈએ. મારે ખાવો છે, મને ભૂખ લાગી છે. બધા ભૂખ્યા ટાટવા જ હોય જેવું કેવું. ખોળંબલીથી સારું છે કે નહીં? તાન ખોળંબલી કેવું હોય? આમ શું ક્યાં તો કરી હા આવડો બધો નહીં. લડતો છે અમારે જ્યાં જવું જ નહીં લીધા બી આપણે નહીં લે હળું તો આપણે જ્યાં ખોળંબલી જવું નહીં. સાચી વાત કર તો જલ્દી ફટા તો નહીં અમારે તો ડબી ખોળંબલી જવું જ નહીં ને હાલ ચિંતા જ નહીં. નોરતો બોરતો કરીને જાય એવું કેવું. અરે ભાઈ ગાય બનાવી દે ભાઈ આજ તો ગાય આવી ભાઈ ગાય કહેવાય. ચાલો ડબી નાસ્તો કરી લઈએ આપણે બધો થઈ. તો જો અમારા ડબી બુંદર આ તો લોટ બધું છે. આ તો મસ્ત લોટ બચ્યું ભાઈ શું કેવું. હા ડબી આમ તો બધું હવે તો જો ફઈના ઘેર આવે છે ને તે ધીરે ધીરે બધું કોમ પકડી દીધું જ નહીં ભાઈ. સાચી વાત નહીં કે. અને જો એક બાજુ હોય કણે ખીચડી બનાવવાની છે એવું થયું છે. ડબ્બો કોણો થઈ ગયો છે નહીં. ઉંદેરાય કાપી દીધો છે. એ તો હું મારે છો રોટલા કરવાના છે તે મને ખબર હોય. હા ખાવાનું તો વાત સાચી લી પણ મારે તો મને તો ખબર કે આટલો લોટ બધવો પડે કેવું. તમે મને કહો તો વળી તો એક બાદ તો ઉંદેરા ડબ્બો કોણો કર્યો છે એટલે હવે ઈથઈને નાખો ઈથઈને જ નાખો કે ના કરજો. લોટ જો આજ તો ઢબીને રોટલા કરવાના લોટે બંધાવે છે. પહેલાં શરૂમાં આવે એટલે 2 દાડા કોમ ના કરાય નહીં. અને પછી જેવું કે આ કરી નાખો પછી ઢબી પણ પેલું હેડજો ફટાફટ આટલું કરી દે. હવે લોટ ઉપર આવી ગયો છે એવું કહેવું નહીં. સાચી વાત છે ને. હા ઢબીને બાપરીને આવજે પરસાદી પયા બધા ઓટા ઓટા પરસાદી આવ દેજે. અરે લેડો ભાઈ હે ઢબી પણ ફટાફટ બધી કાઢવા લેડ ગમમાં જઈએ આપણે તો. જો અમે હા ઢબી પણ હવે શરમાઈ ગયા છે અને રોટલા કરવા માંડ્યા છે. હવે આ રોટલા કેટલા થયા ભૂખ લાગી જાય તાપ નહીં લાગતો શેમ પંખો તો વાયરો તો શું હેડો. તો જો અમે ઠંડા પાણી લાયા હતા. ઢબી ફઈને કહેજે કે ઠંડા પાણી લાયા કે ઢબી ફઈને કે ઢબી ફઈ તો ઠંડા પાણી માગ્યું. હાલો સત્યમ હોય તો જો આ ઢબી બુન તો આજ તો રોટલીઓ બનાવવા બેસી ગયો. આજ તો વાળા વખો લાવી દીધો છે બાપડો. પેલા હવારે બોગરા વેણવા લઈ ગયો. શું કેવું નાખીએ બહાર સુલા નાખી દે બહાર. તો ગાઈસ હું બનાવી દાળ બની જાય. એ ભાઈ આગળ ખીચડી બનાવી ભાઈ આગળ જાઓ. તો ખીચડી દાળ રોટલી બધું આજ તો બનાવી દીધું છે. ખાવાનું જ બાકી છે નહીં ડાબી તે. તો ગાઈસ હવે ઢબી બુન તો જોવો આપણે રોટલા બોટલા કરીને બેઠો. આવું બાબા થાકી ગયો આજ તો શું કેવું થાક લાગી જ નહીં. તાપનો મરી ગયો. હા ખાવાવાળાને ખાવું અને આપણે પેલું મજૂરી કરવાનું એવું થાય છે નહીં ભાઈ. સાચી વાત કા તાન. અને સૂલો ફૂંકાય છે. દાળે બે મેલી સરી હળકતું એ નહીં લે. અરે આ ઢબલી આવ્યું હું મોડા શું તપાસ કરવા આવે. રોટલા થઈ ગયા કમ્પ્લીટ. ભૂખ લાગી છે એટલે કહું ખાવું નહીં દે લેવો ખાઈ લઈએ. સાસ ખાઈ જ પડશે
સાસ સાસ. તો ચલો ગાઈસ આપણે સાસ લેતા આવીએ. છેલ્લી શી લાવું, મોટી ઠેલી લાવું. તો ગાઈસ ફાઇનલી વાગ્યા હતા લગભગ 12:30 ઉપર થઈ ગયું. અને અમે તો અનિતા બધો ખાવા બેસી ગયા છીએ. અને ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવી છે. આ તો જોયા દાળ ઢોકળી પીસ, તો છાસ અને આમાં રોટલી છે અને દાળ ઢોકળી બનાવી દીધી રાત તો ભાઈ અમુકના ઘેર સ્પેશિયલ દાળો હોય છે, રવિવારનું દાળું કેવું આપણે એવું જ હોય છે. તો અમુક ટાઈમ દાળ ઢોકળી બનાવી દઈએ. શું કેવું? તો જો મસ્ત દાળ ઢોકળી બનાવી દીધી છે. તો આજ તો તરીને ખાઈ લેવાની છે. તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ, જમી લઈએ ફટાફટ. શું કહેવું ડબી? દાળ ઢોકળી આમ તો ખાઈ મજા આવે ને. તો લીંબુ નાખીએ. આ લીંબુ એ લાવી દીધું છે. લીંબુ વાળી જો મજા પડે. હા મજા આવે ખાવાની મજા આવે. તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ ફટાફટ. અને બીજું શું કરશું? ખાઈ બન પછી આરામ ઉપર ધોવાનું બાકી નહીં. વાંધું આ તો ડબી ના ધોતી હો તું અત્યારે તો. આ તો બધું ધોન કરાવી છે. તો ચલો ગાઈસ ફટાફટ આપણે જમી લઈએ. લીંબુ નાખીને ખાવાનું છે ફર્સ્ટ ક્લાસ દાળ ઢોકળી. તો ખાઈ નાખીએ. શું કેવું? તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ. અને હજી તો મમ્મી પપ્પાને આવ્યો નહીં ખેતરમાં. આવી શું કેવું? છે ને આવી દે શીખર તૈયારી મચવું કેવું? હારડો ભાઈ ખાઈ લઈએ ફટાફટ. શું કેવું? સો ગાઈસ ફાઇનલી આપણે હવે ઘેર હેડ્યા હતા. 5 વાગ્યા હતા એટલે. અને આજ તો પૂજા બુની હોય તો જોરદાર હાડી પહેરી દીધી. સ્પેશિયલ પેલું ગીત આવ્યું ઠાકોરોની આ પીવી અદાવાળું. તો જોયા આવી ગયો. તો જો હર્ષિત ને હા હલો ગાઈસ ભાઈ તું એ કર જીવ આ બાજુ. હાલો ગાઈસ. હા ગાઈસ તો શું કર્યું હર્ષિત? હેલો ગાઈસ. શું કર્યું એમ કહું? એકોલો ખાતા હતા. હા ગાઈસ ને 2 જણા એકોલો ખવાઈ. અને અનવું રાગુ નહીં ગઈ તો સજો. હા અને અમારે સજો નાયરા હાલે નહીં ગઈ. હવે ઓળખાણ પડવા માંડી છે રોજ. નહીં ગઈ? હા તારા મમ્મીને લાવું વિડીયોમાં. જો પૂજાને તો જો ઉતારી. ગુડ બાય ટાટા ઉતારી. કેવું આવ્યું અત્યારે? તો પછી પેલી એરે કરવું પડે કોલોબ્રેશન. કેવું હતું? ઉતારી હતી એવું મોય વસમો આગળ આમ ના ગાળવાની હોય. તો ચલો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ બને રહેજો બરાબર. બપોરે સુધી હજી બધું હજી બતાવવાનું છે. જોયા ચલો મારી આવી ગયો. તો ગાઈસ ફાઇનલી વાગ્યા હતા લગભગ 100 વાગવા આવ્યા હતા. અને ખેતરમાં બધો ઘેર આવી ગયો. આવું તો બધો ઘેર આવી ગયો. આવું રુદ્ર આપણા વિડીયોનું માણસ જતું રહી લે આજ તો. ડબી જતી રહી નહીં કોઈ. ડબી આવ્યા હતા તે જતા રહ્યા ઘેર. એમ પપ્પા આવ્યા હતા લેવા તે લઈને જતા રહ્યા. ટ્રેક્ટર લઈને આવ્યા હતા. તો ગાઈસ સબ્જી બનાવવાની છે કારેલોની. જો કારેલો લાવ્યા છું તે. હે ઠાકોરોની આગવી અદા ઠાકોર. તો ચલો ગાઈસ બનારો બ્લોગ ઉપર હજી રસોઈ બનવાની બાકી છે. સબ્જી મોળાઈ જાય.